રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયે ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયાના મિત્રોનું કોંગ્રેસ પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. ગુજરાતની અંદર સમગ્ર ઇલેક્શનો સ્થાનિક સ્વરાજના પૂર્ણ થયા પછી ખાસ કરીને ખેડૂતો સાથે જે વ્યવહાર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક કંપનીઓને ખટાવવાની વાત સામે આવી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર વિરોધ પક્ષ તરીકે તાકાતથી ખેડૂતોનો અવાજ રાખવા માટે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા તેમજ લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ વગેરે અમારા પ્રદેશ કોંગ્રેસના આગેવાનો આપે મીડિયાના માધ્યમથી જોયું હશે કે રાત દિવસ એક કરીને ખેડૂતો માટેની જે લડાઈ આવનારા સમયની અંદર લડી રહ્યા છે, ત્યારે આખા ખેડૂતોના અવાજને ભારતીય જનતા પાર્ટીની આંધળી અને બેરી સરકાર સામે મૂકવા માટે જે આગોતરું આયોજન કરેલ છે એ માટે આજે આપ બધા વચ્ચે આવવાનું જિગ્નેશભાઈને અને પાલભાઈને બંનેને થયું છે. તો હું વિનંતી કરીશ કે આગામી રૂપરેખા ખેડૂતો માટેની લડાઈની રૂપરેખા જિગ્નેશભાઈ અમારા ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે અને એક લડાઈ અમારા કોંગ્રેસના નેતા છે, એમને વિનંતી કરીશ કે આગલી રૂપરેખા જિગ્નેશભાઈ આપને કહેશે. જેમ જિગ્નેશભાઈએ વાત કરી, ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ વીજ લાઇન પસાર કરવી હોય તો 1885નો ટેલિગ્રાફ એક્ટ છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ છે અને 2013નો જમીન સંપાદનનો કાયદો છે. 1885, 2003 આ બંને કાયદા એમ કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. 2013નો જમીન સંપાદનનો કાયદો એમ કહે છે કે માર્કેટ ભાવનું 4 ગણું ખેડૂતોને વળતર આપો. આ ગુજરાત સરકારે આ ત્રણ કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવી અને 2017, 21, 23, 24 એમ 4 વર્ષોમાં અલગ અલગ પરિપત્રો કરી અને જંત્રી ભાવના, નહીં માર્કેટ ભાવ, જંત્રી ભાવના પહેલાં 7.5%, પછી 15% અને અત્યારે 25% વળતર ખેડૂતોને આપવાનું નક્કી કર્યું છે. એટલે જે ગઈકાલે જીતુભાઈ કહેતા હતા કે ખેડૂતો સાથે કોઈ છેતરપિંડી કરે તો નહીં ચલાવાય, અરે ભાઈ સરકાર પોતે જ છેતરપિંડી કરે છે, કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવીને છેતરપિંડી કરે છે, પોતાની માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવી અને પરિપત્રો કરે છે અને એ પરિપત્રમાં 67 મીટરની પહોળાઈમાં કામ કરવાનો કલેક્ટરનો હુકમ હોય છે. 67 મીટર આ થાંભલો ઊભો હોય, 33 મીટર આ બાજુ, 33.5 મીટર આ બાજુ, અને એ રીતે એને આ જગ્યામાં કામ કરવાનો હુકમ છે. આની બહાર જેમ જિગ્નેશભાઈએ કહ્યું એમ 0.5 કિલોમીટર સુધી ખેડૂતના ખેતરોમાં એનો માલ સામાન પાથરે છે. આમ હાથ લાંબો કરીએ એમ તાણિયાઓ, લગભગ 400 મીટરના તાણિયાઓ એ થાંભલો ઊભો કરવા માટે લગાવે છે. તો આ 67 મીટરની બહાર જે 350 મીટર ઉપયોગ કરે છે એમાં નથી ખેડૂત પાસેથી વપરાશી હક લેતા, નથી ખેડૂતને એ જમીન ભાડા કરારથી લેતા. અને આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે જે 67 મીટરના કોરિડોરને અમે ખેડૂતો માન્ય રાખીએ છીએ, પરિપત્ર મુજબ છે તેમ છતાંય માન્ય રાખીએ, તો એ 67 મીટરનો અમલ એસપીએ કરાવવાનો હોય છે, કલેક્ટરે કરાવવાનો હોય, પોલીસ પ્રશાસને કરાવવાનો હોય. આ 67 મીટરની બહાર 1 ફૂટ એ પગ મૂકે તો અહીંયા ખેડૂતનો અબાધિત અધિકાર છે કે એ પગ મૂકવા દેવાના કેટલા રૂપિયા લેવા. એની જગ્યાએ આ ખેતર તો છોડો, આસપાસના 5 ખેતરમાં ખેડૂતોને અંદર ઘૂસવા નથી દેતા. જે ખેતરનો હુકમ છે એના સિવાય ગઈકાલે અમે જે કોંઢ ગામમાં ગયા હતા, કોંઢ ગામનું સર્વે નંબર 262, જેનો કોઈ હુકમ નથી, જેને કોઈ નોટિસ નથી, પણ તેમ છતાંય એ ખેડૂતના ખેતરમાં પોલીસે દાદાગીરી કરી અને ત્યાં ખેતરમાં તાણિયા ખોડાવડાવ્યા. એ અમે ગઈકાલે બંધ કરાવડાવ્યા. તમે બધાએ જોયું છે કોંઢ ગામની અંદર જે ઓલું તાડું તોડ્યું છે ડેલાનું, એ ખેતરમાં નથી તાર આવતો કે નથી તાણિયો આવતો, પણ તેમ છતાંય એ ખેતરને દાદાગીરીથી પોલીસ પોતે તાળા તોડે છે. અને જ્યારે ગુજરાત પોલીસ, જેનું રક્ષણ છે તાળા તોડનારને કાયદા મુજબ જેલમાં નાખવાનું,
એ જ પોલીસ પોતે તાળા તોડવા આવે તો અમારે ફરિયાદ કોને કરવા જાવી? જીતુભાઈ એમ કહે છે કે નંબર આપીએ છીએ એમાં ફોન કરજો. જીતુભાઈ આ વિડીયો તમને નથી દેખાતા? લ્યો ઉઠાવો, નાખો સુરેન્દ્રનગર એસપીને જેલમાં, નાખો સુરેન્દ્રનગર કલેક્ટરને જેલમાં. એ કાયદા મુજબ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે તાકાત તમારામાં જીતુભાઈ? તો એમને નાખો. આ બીજો એક દાખલો તમને આપું. તમે દ્વારકાના લાલુકા ગામમાં, ફોર્ટ ગામમાં જે ખેડૂતનું ગળું દબાયું હતું એ તમે બધાએ વિડીયો મીડિયાએ ચલાવ્યો છે. એમાં આરટીઆઈમાં જવાબ આવ્યો છે કે આ ખેડૂતના ખેતરમાં કોઈ નોટિસ નથી, કલેક્ટરનો કોઈ હુકમ નથી. તો હુકમ નથી, કોઈ નોટિસ નથી, તો અહીંયા પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળ્યું? જો પોલીસ પ્રોટેક્શન નથી આવ્યું અને પોલીસ એમને એમ ગઈ છે, એનો અર્થ એવો કે કંપનીએ પોલીસને ગુંડા તરીકે ભાડે લઈને ગઈ છે અને પોલીસે ગુંડાનું કામ કર્યું છે, કંપનીઓના ગુંડાનું કામ. આ પોલીસે કંપનીઓની સોપારી લીધી છે કે અહીંયા અમે થાંભલો ખોડાવવામાં તમને મદદ કરશું. આ લીગલી જવાબ છે, આરટીઆઈમાં જવાબ છે કે હુકમ નથી, નોટિસ નથી, તો પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે? આ લાલુકા એકની વાત નથી, આ કોંઢ એકની વાત નથી, આ સાપકડા એકની વાત નથી, આ જેતપર એકની વાત નથી, આ વાંઢિયા કે લોડાઈ એકની વાત નથી. ગુજરાતના જ્યાં જ્યાં થાંભલાઓ ખૂતે છે ત્યાં આ જ રીતે કંપની ગુજરાતની પોલીસને ગુંડા તરીકે સોપારી આપે છે અને એ ગુંડાઓ ખેડૂતોના ગળા દબાવે છે, એ ગુંડાઓ બેન દીકરીઓને ઢસડે છે. અને આ જ વાત અમે ડીજીપીને જ્યારે મળવા ગયા ત્યારે પણ અમે કહી છે. એટલે આ તમામ જે યાતનાઓ ખેડૂતો ભોગવે છે, આની હારે જમીન માપણીથી ખેડૂત પીડાય છે, એમએસપીમાં ભાવ નથી મળતો એનાથી ખેડૂત પીડાય છે, ખેડૂતોનું દેવું માફ કર. જે વીજળી ગુજરાતમાં જરૂરિયાત છે એનાથી 5.5 ગણી વીજળી આવતા 2 વર્ષમાં કંપનીઓ ઉત્પાદન કરવાના છે અને એ જ ગુજરાતના ખેડૂતને જેના ખેતરમાંથી થાંભલો નીકળે છે એને મફત વીજળી નથી મળવાની. એટલે અમારી એ પણ માંગ છે કે ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપો. આ બધી જ માંગોને લઈ અને કોઈ ખેડૂત દ્વારકાથી, કોઈ કચ્છ, વાવથરાદ, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, કોઈ ખેડૂત 12 તારીખે નીકળશે એટલે કે આજે નીકળશે ટ્રેક્ટર લઈને, કોઈ ખેડૂત 13 તારીખે, જેટલું અંતર છે ગાંધીનગર એ પ્રમાણે ધીરે ધીરે હાલતા થઈ અને 15 તારીખે સવારે 10 વાગે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થઈ અને ત્યાંથી ગાંધીનગર અમે સરકારને એક અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. ખેડૂતોની જમીન માપણી રદ કરો, ખેડૂતોના દેવા માફ કરો, એમએસપીનો દૂધમાં અને ખેત પેદાશમાં એમએસપીનો કાયદો બનાવો, નકલી ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ ઉપર પ્રતિબંધ મૂકો અને ખાસ જે આ વીજ લાઈનોનો પ્રશ્ન છે એમાં સરકારને અમે જીતી નથી, અમે સરકારને 3 ઓપ્શન આપવા માગીએ છીએ. મારી વાત હું ખાલી આ વીજ લાઈનોવાળું કહી દઉં. 3 ઓપ્શન વીજ લાઈનમાં. એક, 2013ના કાયદા મુજબ તમે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, અથવા જેવી રીતે મોબાઈલ ટાવરવાળા કે ઓએનજીસી ખેડૂતના ખેતરમાં ખાડો કરે છે તો જે ભાડું આપે છે એમ તમે માસિક ભાડું થાંભલાનું 50,000 આપો, અથવા તો તમે ખેડૂતને વન ટાઈમ સેટલમેન્ટમાં એક થાંભલા દીઠ 2 કરોડ વળતર આપી દો. આ માંગો સાથે અમે ગાંધીનગર અલ્ટિમેટમ આપવા સરકારને 15 તારીખે જવાના છીએ. ઘણા સમયથી આ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે કે ખેડૂતના ખેતરમાં વીજ પોલ નાખવાનું કામ ચાલતું હોય, અચાનક જ કેમ આટલો બધો જે વિરોધ છે થવાનું શરૂઆત થઈ ગઈ અને શું એમાં મુશ્કેલી પડી રહી છે? જો આ અચાનક નથી, છેલ્લા 2017-18થી અમે સતત લડીએ છીએ. એટલે તો 7% વાળી જંત્રીનો દર જે હતો એ 15% થયો, એના 25% લડવાના કારણે થયા. નંબર 2, વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એની પહેલાં કચ્છ કલેક્ટરને, જામનગર કલેક્ટરને, મોરબી કલેક્ટરને, રાજકોટ કલેક્ટરને, સુરેન્દ્રનગર કલેક્ટરને એ વાંઢિયાનો પ્રશ્ન હોય, લોડાઈનો પ્રશ્ન હોય, રાશનપરનો પ્રશ્ન હોય, અમે લડ્યા છીએ. અગાઉ પણ રસ્તાઓ બ્લોક થયા છે. વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એટલે સરકાર સાનમાં સમજી ગઈ, એણે તમામ જગ્યાએ કામ બંધ કરી દીધું અને ચૂંટણી પૈતી અને તરત ફરીથી પાછું એ જે તાકાતથી સરકારે અત્યારે કામ ચાલુ કંપનીઓને ગુંડાઓ ભાડે આપવાનું કર્યું છે, એટલે આક્રોશ છે. એટલે અમે ખેડૂતોની વચ્ચે ગયા છીએ અને ખેડૂતોએ સામેથી કહ્યું છે કે હવે બસ થયું, હવે ગાંધીનગર જ જવું પડે. હારે અમારી ટીમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે સાથે મળી અને ખેડૂતના 200 દીકરાઓને 2 દિવસનો સેમિનાર કરાવડાવ્યો હતો અમે આ જ વીજ લાઈનોના પ્રશ્નોને લઈને.
હારે હારે વકીલોની ટીમ, આનંદભાઈ યાજ્ઞિક હોય, અમારે જયેશભાઈ પટેલ છે, આખી ટીમ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં આ જે 16(1) કલમ છે એ અને ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 64 જેના આધારે આને સત્તાઓ મળે છે અને જે ખોટું કરે છે અને જે જાહેરનામામાં ખેડૂતના સર્વે નંબર વાઇઝ જાહેરનામાની જગ્યાએ આખા ગામનું જાહેરનામું આપે છે, આ બાબતોને લઈને આવનારા દિવસોમાં આખું ડ્રાફ્ટ તૈયાર થાય છે. એટલે અમે જમીન ઉપર લડાઈ લડવાના છીએ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ હાઈકોર્ટમાં પણ પડકારવાના છીએ.